તો સમાચારમાં વિગતે વાત કરીશું તો વિસાવદરની પેટા ચૂંટણીને લઈને સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આપના ગુજરાત પ્રભારી ગોપાલ રાયની કોંગ્રેસને અપીલ। કોંગ્રેસને ઉમેદવાર ન ઉતારવા ગોપાલ રાયે અપીલ કરી છે। અગાઉ ગોપાલ ઇટાલિયાએ ગઠબંધનને લઈને દાવો કર્યો હતો। કોંગ્રેસ આપને ટેકો આપશે તેવી ઇટાલિયાએ વાત કરી હતી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે ચૂંટણી ટાણે જોઈશું। आम आदमी पार्टी ने तय किया है कि विसावदर के किसानों के स्वाभिमान के लिए, सम्मान के लिए आम आदमी पार्टी पूरी ताकत से चुनाव लड़ेगी। जहां तक कांग्रेस की बात है, कांग्रेस जब लोकसभा चुनाव के बाद गुजरात में उपचुनाव हुआ था, आम आदमी पार्टी ने गुजरात के अंदर उनको समर्थन किया था। हमें इस बात की उम्मीद है कि भाजपा की जो किसान विरोधी जो नीतियां हैं, किसानों को अपमानित करने की जो सोच है, उसको हराने के लिए कांग्रेस विसावदर में हमारा सहयोग करेगी। વધુ વિગત સાથે સંવાદદાતા ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, વિસાવદરની પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય કેમ કે ગોપાલ રાય કોંગ્રેસને અપીલ કરી છે ઉમેદવાર ન ઉતારવા માટે। જી ચોક્કસથી જણાવી દઉં કે વિસાવદરની પેટા ચૂંટણીને એક મહત્વના સમાચાર કહી શકાય કે હવે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નહીં ઉતારે તેવી એક અપીલ કરી છે। પ્રથમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા, ભાજપે તેમને રાજીનામું અપાવ્યું અને 1.5 વર્ષ વિકાસથી વંચિત રહ્યું હતું। વિસાવદર ખેડૂતો સાથે દ્રોહ કર્યો હતો। આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ ને સમર્થન આપશે તેવું કહી રહ્યા છે કેમ કે જ્યારે વાવની ચૂંટણી થઈ તે દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે એવું નક્કી થયું હતું કે વાવની ચૂંટણી છે તે કોંગ્રેસ લડશે અને જ્યારે વિસાવદરની ચૂંટણી જાહેર થશે તે આમ આદમી પાર્ટી લડશે। ત્યારે તેમના વચન પર તે પાકા રહેશે કે નહીં તે જોવાનું રહેશે। જી બિલકુલ, આભાર ધર્મેશ વિગત આપવા બદલ। એટલે કે વિસાવદરની પેટા ચૂંટણીને લઈને હવે આપના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે કોંગ્રેસને અપીલ કરી છે અને કહ્યું છે કે કોંગ્રેસ ઉમેદવાર ન ઉતારવા માટે અપીલ કરવામાં આવી છે। અગાઉ ગોપાલ ઇટાલિયાએ ગઠબંધનને લઈને દાવો કર્યો હતો અને કોંગ્રેસ આપને ટેકો આપશે તેવી વાત ગોપાલ ઇટાલિયાએ કરી હતી અને ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે ચૂંટણી ટાણે જોઈશું। એટલે કે હવે વિસાવદરની પેટા ચૂંટણી રસપ્રદ બનવા જઈ રહી છે અને આપ અને કોંગ્રેસ ગઠબંધન કરે છે કે શું તેને લઈને પણ અનેક સવાલો છે અને હવે જોવાનું એ રહેશે કે આપના ગુજરાત પ્રભારી ગોપાલ રાયની કોંગ્રેસની અપીલ ક્યાં સુધી જાય છે। તો આપણી સાથે મનીષ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે વિસાવદરની પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય કેમ કે આપના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે કોંગ્રેસને અપીલ કરી છે કે તેઓ ઉમેદવાર ન ઉતારે। આપની પ્રતિક્રિયા? જે રીતે આપના માધ્યમથી જાણવા મળે છે કે આપના પ્રભારીશ્રીએ કોઈ વિસાવદરની ચૂંટણી માટે કોંગ્રેસનો સહયોગ માંગ્યો છે ગઠબંધનમાં। આ સમગ્ર બાબત ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં થાય, ઇન્ડિયા ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાએ એની ચર્ચા વિચારણા થાય અને પ્રદેશ નેતૃત્વ એની સાથે પરામર્શ કરે। આ સમગ્ર બાબત એ જો અને તો વચ્ચે હજી સુધી વિસાવદરની ચૂંટણી જાહેર નથી થઈ ગઈ। પણ જે રીતે આપના નેતાઓ પેલા બેફામ બોલે, પોતાના મન ફાવે તે નિવેદનો કરે અને પાછું બેફામ નિવેદનો પછી સહયોગ પણ માંગવાની નીતિ રીતિ, મને એમ લાગે છે કે આ વ્યાજબીપણું ન કહેવાય। એક પરિપક્વ નેતા તરીકે પણ આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ। જ્યાં લગી કોંગ્રેસ પક્ષનો સવાલ છે, યથા સમયે યોગ્ય નિર્ણય કોંગ્રેસનું નેતૃત્વ સ્થાનિક નેતૃત્વ સાથે પરામર્શ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે। પરંતુ મનીષભાઈ, જ્યારે ગોપાલ ઇટાલિયાએ ગઠબંધનની વાત કરી હતી ત્યારે તમે કહ્યું હતું કે ચૂંટણી ટાણે જોઈશું। એટલે કે હવે વિસાવદરની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસનો શું એજન્ડા રહેશે? નિશ્ચિતપણે અમારો એજન્ડા હંમેશા સ્પષ્ટ હોય છે કે ગુજરાતની જનતાનો, ખાસ કરીને ખેડૂતોનો પ્રતિનિધિત્વ થાય। ખેડૂત, ખેતી અને ગુજરાત વચ્ચે સૌની માટે ચિંતાનો વિષય છે। જે રીતે ભાજપા ગળાડૂબ ભ્રષ્ટાચારમાં જે ભાજપાના શાસનની અંદર ખેડૂતને ખેતી બરબાદ થઈ ગયા હોય, ખેડૂત વિરોધી ભાજપાની માનસિકતા હોય, તેવા સમયે વિસાવદરની જનતાને ન્યાય મળે એવો મજબૂત જનપ્રતિનિધિ મળવો જોઈએ અને એના માટે કોંગ્રેસ પક્ષ યથા સમયે યોગ્ય નિર્ણય કરશે। જી બિલકુલ, આભાર મનીષભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ। કોંગ્રેસને ઉમેદવાર ન ઉતારવા માટે ગોપાલ રાયે જે અપીલ કરી હતી તેને લઈને મનીષ દોશીએ આ દાવો કર્યો છે અને અગાઉ પણ ગોપાલ ઇટાલિયાએ ગઠબંધનને લઈને દાવો કર્યો હતો ત્યારે પણ મનીષ દોશીએ કહ્યું હતું કે ચૂંટણી ટાણે જોઈશું। હવે વિસાવદરની પેટા ચૂંટણીને લઈને હવે રસપ્રદ માહોલ જામ્યો છે અને ચૂંટણી ટાણે જોઈશું તેવી વાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કરી છે।
તો વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આ સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ગઠબંધનની વાત વચ્ચે હવે આપના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે કોંગ્રેસને અપીલ કરી છે અને કહ્યું છે કે કોંગ્રેસ ઉમેદવાર ન ઉતારે તેવી અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ પણ ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો અને ગઠબંધનનો, અને ત્યારે પણ મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ચૂંટણી ટાણે જોઈશું.